જે દિવસની વાટ હતી ને એ દિવસ આવી ગયો ફાઇનલી. આજે છે મારો હેપી બર્થડે. ચાલો ફટાફટ નાઈન રેડી થઈ ગયો છું, નીચે જાઉં, બધાને મળું. અમે આજનો બ્લોગ જોવાની તમને વધારે મજા આવશે. હેપી બર્થડે. થેન્ક યુ હેપી બર્થડે ને 5 વાગે ઉઠાય. તો ભાઈ આખું વરસ ઉઠવું પડે 5 વાગે. હેતાંશે કાલ રાત્રે ભાઈ મને ફોન કરીને કીધો તો 12 વાગે કે હેપી બર્થડે. ફોન કરી દીધો તો એ રાત્રે. કાકાજી પાર્ટી ક્યાં છે? પૂછ તો ખરો. એટલે રીંગણાનો ઓળો રેડી છે. રાત્રે જો રીંગણા લઈ આવું હમણાં. ખાવા છે ને? હે તો પાર્ટી મેક તું કાકા પાસે. ક્યાં લઈ જવાના ને કે આંટી ને મને. ચાલો આ સાઈડ મને છે ભાઈ ભાખરી. કેમ ઊંધી બનાવી છો? દબાવું છું ને કડકડી ખાવી હોય ને તમારે હા કેરી સાથે છે ને કેરી. કેરી હોય ને સરસ ભાઈ. તો અત્યારે છે ભાખરી, કેરીનું અથાણું અને કેરી. ભાઈ મારો બર્થડે છે ને મસ્ત છે ને આપણને ગિફ્ટ મળી ગયું છે. લે ખોલ. અલગ અલગ જો એક અનેરી પાસે ગિફ્ટ છે, એક આમાં ગિફ્ટ છે. બધું એક સબસ્ક્રાઇબરે જ આપ્યું. સપના કોણ આવ્યું? વિધિબેન. આને ખબર પડી ગઈ કેમ ખબર કે વિધિબેને જો આપણને આ ગિફ્ટમાં આપેલું. શું આ ડબ્બો અહીંયા આપવાનો ને? હા રાખવાનો નહીં, રાખવાનો આપણે. તો એને ગલેલી આપી અને આ બાજુ દાદાને ફેવરેટ એક ખોલ એટલે અત્યારે અનેરી ખાઈ. બાકી જો આજે મને બહુ ભાવે ઈ ચેવડો. એની સિવાય હેતા સામા શું છે? અચ્છા આ છે ને સ્પેશિયલ મુંબઈથી શું કહેવાય એને સેન્ડવિચ હલવો આવેલો છે. એ એમના સાથે કોક આવ્યું હતું. હા બીજું શું છે બતાય તો એને. તો મમ્મી વાટકો આપજો એક. હા હા એ તો અનેરીન છે ને આ ગમી ગયું. પછી આ ચવાણું છે, આ કેળાની વેફર છે, આ ચકરી છે, આ છે. મને સૌથી વધુ હલવો ભાવ છે ભાઈ. મુંબઈનો હલવો છે, એનો સીલ તોડવું પડશે સાઈડમાં. અચ્છા ન્યા ખાધો જ તે તો ઘરે આવીને જો આ મુંબઈ સેન્ડવિચ હલવો અત્યારે એકવાર ખાઈ લ્યો ને તો બે પાસે અડધું અડધું આવી ગયું. હા મને ભાવે એટલે. એ દાદા આ તોડી નાખ્યું. એ દૂધમાં નાખીને ખાવાનું હોય. દાદાને ખબર ન હોય ને. અરે રેવા દે હવે ભલે ખાતે. એને ખાલી કે આમ ખાવાનું હોય દૂધમાં. એમ કે કોરું ખવાતું હોય છે. દાદાને કે કેવું લાગ્યું કે સમજે ખાધો ને દૂધમાં નાખીને ખાવાનું હોય. આમ નમ ન હોય. મારે ખાવું ને ભાવવું નહીં. દૂધમાં નાખો ને તો જ ભાવે. હા એવું હા ઊંધું દેતો હોય. ગલેલી એને હાથમાં પકડાય જ નહીં પેલા તો. ફ્રેન્ડ્સ બપોરના 12:30 વાગી ગયા છે અને આ બાજુ ખળું કરે છે. હેનું ખળું કરશો મમ્મ? એમ જો એને કર્યું ઈ જુઓ કેવું કર્યું. બા અનેરીને ખવડાવતા હતા પણ અનેરીએ ખવડાવવા ન દીધું એવું કર્યું ને. હા એ તો ભાઈ અનેરીએ છે ને બધા વાટકા પોળા કરી દીધા છે. હજી કોઈ જમવા ન થાય તો એની ડીશ તૈયાર કરવા માંડી. ચાલો હવે આલા કરી દેવાના હોય. હાલો આ બાજુ બા ને દાદા બે જમવા બેસી ગયા છે. ભાઈ તો અત્યારે છે ને દૂધી દાળનું શાક, રોટલી, ફાડા લાપસી, છાશ, કેળા ને બસ બાકી એનું આટલું છે. દાળ ભાતી છે. જો આ 2 વખત તો ઉચકવાનું. હા ભાત આમાં દાળ ઓલામાં છે. તો જમી લીધું છે ને. હવે જે છે ને અમે સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન વાળાનું એક્સપો છે કે ત્યાં સુરતમાં ફ્યુચરમાં કયા બિલ્ડિંગ પ્રોજેક્ટ આવવાના છે, અત્યારે કયા બિલ્ડિંગ ઉપર કામ શરૂ છે, એ બધું છે. પ્રોપર્ટી એક્સપો છે. અમે જોઈએ સુરત ક્યાં વિકસિત થવાનું છે, કયો વિસ્તારના ભાવ વધવાના છે, કયાના ડાઉન થવાના છે, કયો વિસ્તાર બેસું વિસ્તાર બનવાનો છે. જોઈએ ને ચાલો એટલે ત્યાં જઈએ. મજા આવશે તમને ત્યાં. અને ત્યાં બહુ સારું આયોજન છે, વિદેશી આયોજન છે. પપ્પાનો ફોન અહીંયા રહી ગયો. ચાલો આવી ગયા. ગાઈસ તો છે ને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અહીંયા એક્સપોમાં. ઘણી બધી કંપનીના એક્સપો છે. બધું જાણીએ છીએ પણ બ્લોગમાં બધું કેવું પોસિબલ નથી. પણ બધે જ ગ્રુપનો અહીંયા છે. જો આવી રીતના એક્સપો છે. બધી ઓફિસો હોય, જ્યાં સબસ્ક્રાઈબર મળે છે બધાને મળીએ છીએ. બર્થડે છે તો બધા બર્થડે વિશ કરે છે. આગળ જઈએ. ચાલો ભાઈ આપણને છે ને મિતભાઈ મળી ગયા. મિતભાઈ આમ તો અમારા ઘણા જૂના મિત્રો. તમારા લગ્નમાં બહુ મજા કરી હતી. મજા આવી ગઈ. અને એમનો અહીંયા સ્ટોર છે, ભાગવત ગ્રુપ એમનું છે. તો મિતભાઈ ક્યાં પ્રોજેક્ટ શરૂ છે બતાવો. અમારા અત્યારે છે ને ભાગવત ગ્રુપના ભાઈ ચિંતનભાઈ મોટા વરાછામાં 3 પ્રોજેક્ટ હાઈ રાઈઝના છે. 14 માળના બિલ્ડિંગો છે. ભાગવત ગ્લોરી, ભાગવત એરિટા, ભાગવત ડિઝાયર.
સ્વામિનારાયણ મિશન વાળા રોડે ભાગવત શરણમનો અત્યારે રનિંગ પ્રોજેક્ટ. ટોટલમાં અત્યારે સ્વામિનારાયણ મિશન રોડે 7 પ્રોજેક્ટ કર્યા. એમાંથી એક જ પ્રોજેક્ટ અત્યારે રનિંગ છે. બાકી બધા પ્રોજેક્ટ અમારા પૂરા થઈ ગયા, કમ્પ્લીટ સેલ આઉટ થઈ ગયું. પછી ખોલવડમાં ચાલે છે આશીર્વાદ હોમ્સ. ત્યાં ગાળા અને રો હાઉસ મકાન બનાવીને વેચી છે. અને જકાત નાકામાં આપણે ખડસદમાં ચાલે ત્યાં એન્થમ સર્કલથી નજીક રેવા બંગલો સ્પાય, એ પણ ખુલ્લા પ્લોટનું છે. બરાબર. આ બધા આપણા હાઈરાઇઝના આપણા એલિવેશનના ફોટા છે. આધુનિક આપણું એલિવેશન છે. આ દુખ્યાન દરબાર છે ને આપણે મોટા વરસ, આ દુખ્યાન દરબાર રોડ ટચનો જ આપણે પ્રોજેક્ટ. ઓકે, ત્યાં આ રીતનું આપણું આખું કેમ્પસનું લેઆઉટ છે. આ ગાર્ડન આવી ગયો, આ સિક્યુરિટી કેબિન, ગજેબો ને એવું બધું આવી ગયું. આ 150 ફૂટનો રોડ આવી ગયો. સુરતમાં હમણાં દુખ્યાન દરબાર રોડ બહુ હા, દુખ્યાન દરબાર રોડ વ્યવસ્થિત અત્યારે બધા પ્રોજેક્ટ નવો ડેવલપ એરિયા છે. બધા હાઈરાઇઝ અને બંગલા ટાઈપ બધી સોસાયટી છે. આ બાજુનો પ્રોજેક્ટ છે ને એમાં અમારો ભાગવત ડિઝાયર, આ ભાગવત ડિઝાયરનો પ્રોજેક્ટ છે અને આ ભાગવત ડિઝાયરનું આખું લેન્ડસ્કેપિંગ ડેવલપ. બાકી આપણે ખુલ્લા પ્લોટના પ્રોજેક્ટ ચાલે છે મિશનવાળા રોડ, ત્યાં બધા પૂરા થઈ ગયા છે. એનું માર્કેટિંગ આપણે અત્યારે કરતા નથી. એક જ પ્રોજેક્ટ છે ભાગવત શરણમ અને આશીર્વાદ હોમ્સ. ઓકે, આપણે અત્યારે સેલ આઉટ કરીએ છીએ. અને જકાત નાકામાં રેવા બંગલો સ્પાય, જકાત નાકામાં આપણે જે સરદાર ચોક છે ને ત્યાં આવે. તમને કેવું લાગ્યું? બસ મજા આવી, મસ્ત આયોજન છે. તમારા ફેમિલીને બધાને આમ તો સ્પેશિયલ સમજો ને મિતભાઈ મળવા માટે જ હું આવ્યો હતો. કેટલા સમયથી મળવું હતું એને, અને સંજોગો વસાત ઓછું મળી એકાદ તો મળતો તો ટાઈમ નહોતો રહેતો, એવું થતું. થેન્ક યુ સ્ટોલ પર આવવા બદલ, એક્સપોમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. ગેસ તો છે ને ફાઇનલી બહાર નીકળી ગયા છે. ફાઇનલી ગઈ છે ને ચિંતન આવી ગયા છે એક્સપો માંથી, અને અનેરી આવતા હોય તો દેન ખોળામાં બેહી ગઈ. ભાઈ ને જોયો ને ત્યાં તો રાજી રાજી થઈ ગઈ હોય. કેવો રહ્યો એક્સપો? સારો હતો. એક્સપોમાં મજા આવી ગઈ. બહાર ગરમી મારી નાખે, અંદર તો એસી વાળો હતું તો વાંધો ન આવ્યો, પણ એસી ગરમી લાગી હમણાં. ગરમીનું ભાઈ મળ્યો તો મારો હાળો. હા હતો ને. હા, ફ્લેટ લેતા હતા. મેં કીધું વાહ વાહ. ફ્લેટમાં બુકિંગમાં જોતા હતા, લખતા હતા. મને એમ કે લેવાનું છે ને ફ્લેટ. ઈ હવે ક્યાં લઈને જાશે? એને તો બનાવી નાખ્યું ને. ત્યાં પૂછતા હતા. પછી એને ફ્રેન્ડ આરે ગયો તો કદાચ એનું કરતા હોય એવું હતું. લેવાનું 4 જણા આરે હતા. અને કોણ આવ્યું હમણાં? ઉગલ છે હો. કોણ આવ્યું? કોણ આવ્યું? અનેરી જો દાદા આવી ગયા. જો કોણ આવ્યું કે તો ખરા, બોલ તો પપ્પા. અત્યારે નહીં બોલે. કેવી કાલ બોલતી હતી. કાલ બહુ બોલી. કાલના વ્લોગમાં જેને નો જોઈ નહીં જોઈ આવો. કાલ બહુ અનેરી બોલી. અચાનક છે ને ઓફિસે છે ને આ બધા છે ને છોકરીઓ જો કેક લઈ આવવાનું મને સરપ્રાઈઝ આપી દીધી. મને કે ફોલ્ટીસ ને હાડીઓનું કામ છે ને અર્જન્ટ છે, જવું પડે એમ છે, બહાર નીકળી ગયા કેક લઈ આવ્યા. બાકી આ પરમિશન હોય નહીં. કેમ તને શું પૈસે તે? મન કે ફોલ્ટીસ ની હાડી અર્જન્ટ કરાવવાની છે ને આજ જ દેવાની છે એવું. ફોન કરાવડાવ્યો ને બીજું કાર્ડ એડ્રેસ ગોઈતું ને બધું કર્યું. ત્યાં કેક આવી. હવે તમે બોલો ઉલ્લુ બનાયા બડા મજા આયા. ચાલો હવે કેક કટિંગ કરશું. હાલો હેપી બર્થડે કરો. હેપી બર્થડે ટુ યુ. હાલે હેપી બર્થડે. આ બધું કે નીચે આવી જા. કેમ પૂછ્યું? અમારું બોલો એમ. તમે જે બોલે. ચાકુ ઊંધું છે. જો રવા મળી. તાર કાપી છે. ચાકુ ઊંધું હતું ને જો. ખાઈ ને હાલો કટિંગ કરી નાખો. કેક કટિંગ. હેતાંશ ખાઈ ગયો આખી કેક ભાઈ. હેતાંશ ની ફેવરિટ કેક છે ભાઈ. નહીં લાડુ ને સેજ ચખાડ ખાલી, એને બહુ નથી દેવી. યાર ચાકુ જ ભાંગી ગયું ભાઈ. ડોળી તો છે પણ બંદૂક જ ભાંગી ગઈ. એના જેવું છે. એ લઈ હવે મજાક કરે છે બેટા. લાય એને. હાલે હાલે હાલે. કેટલી રોવે છે પણ. જો ખોટું રોતી હતી. ખોડે પપ્પાને. તારે એને ખાવી છે, એને ખાવી છે. પપ્પાને ખોડે. અડી ગઈ. દાદા કેવા તડકા પડે? માર છે ને બહુ તડકા પડે ને. આ બપોરે નતા પડ્યા કોઈ વરે નહીં. હવે દર વર્ષે તડકા વધતા જવાના છે. પવન નથી રહેતો અને પાછું પવન નો હોય. હા, તપે એસી બહુ કામ નથી 42 આપતા. ડિગ્રી તાપ એટલે ટુરિસ્ટમાં કોઈ જ નહોતો. કેટલા વાગે ઉઠ્યા? 4 વાગે. 4:30. હવે થોડુંક લેટ થઈ ગયું. ઉતા રહી તડકા જેવડા હોય શું કરવું એવું છે. શું થયું? તડકો ખાલી હા. રાખવાનો. રાખવાનો થાય.
ત્યાં તો કાંઈ ચાલ્યો નહીં, કાંઈ લેવા દેવા. કાલે છે ને દાદા જાય છે દેહમાં એટલે એમ કે છે કાલ ખરું બેઠવાનું થાય એમ. હા તો પપ્પાનો રૂમ નતો જોજો ખખડે આ દાદા અંધારા એ કે કલા તાર પપ્પાનું કબાટ ખખડાવ્યું કે દઈ હું આમ દીધું છે એ કે વાસરું જાવું તું છે અરે અરે તો હવે તો પપ્પા આજે જુગાડ કરશે એક લેમ્પ બાર મૂકશે ચોક્કસ એનો મૂકી દીધો. મૂકી દીધો એને ઈ તરત જ ઈ કરી નાખે ફોન આવે બહુ. હજી આવે હા. મોણ આવે કે બે માથે બી જાય આપણે આપણે ઉઠાડવા દે તમને હાથ છોડાય ફોન આજે નામ જ પડતી ભાઈ સપના આવે સપના મારી આ છે દાદાને બીજા સપના આવે પેલા ફોન આવે એમ તો અત્યારે મેનુમાં છે ભાખરી અને આ બટેકા પૌવા વાવ સરસ તો મજા આવશે પણ ઓછા નથી બનાવ્યા પરિવાર છે અચ્છા આપણા હા અમે તપેલું ભરીને ઈ છે બાકી તો ફ્રૂટમાં તો મેં ગઈકાલે બધું અમારા ઘરનું ફ્રૂટ બતાવી દીધું હતું છતાં આજે કેરી છે કેળા છે આ વસ્તુ છે ફટાફટ જમી લઈએ દોડા 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 ડુમ ઉઠા કે દોડા વાહ ચાલો જમવા માટે બધા બીજું કાલે છે ને બુથમાં ઉભા બુથમાં છે અચ્છા એવું છે બુથમાં રહ્યા છે હા બુથમાં રહ્યા છે અચ્છા ઈ લોકો પપ્પા બુથમાં છે ને જમણવાર છે ઓકે હા સરસ તો કાકા ક્યાં છે એનો જ ફોન આવે છે ભાઈ અત્યારે છે ને બા દાદા ને કાકા ગામડે જાય છે ને તો ભાઈ ઓલા બુક કરે છે એટલે ફટાફટ આ લોકો ગામડે જાય પણ ઓલામાં નહીં જાય બસમાં જાય આ તો ઓલા બસ સુધી જવા માટે બુક કરે છે પણ કોઈ એક્સેપ્ટ કરતું જ નથી હવે અમારો વિસ્તાર જ એવો પકડાઈ ગયો છે ને અમારે કે એમાં મોંઘી સર્વિસ કાંઈ એવું આવે જ નહીં આપણે અહીંયા એટલે પાવ લેવા જાય ને મોંઘા જ ન મળે એ બધું વેસુમાં મળે પબ્લિક એટલું અહીંયા વધારે સસ્તું લેવા વાળો ડિમાન્ડ એવું એટલે હેવી એને પડ્યું રહેતું હોય એમાં તો ઘણી વસ્તુ એવી છે લક્ઝરી લાઈનની કે આ વિસ્તારમાં મળતી નથી એવું બધું થઈ શકાય નહીં ઓલા ઉપર મળી જશે ન મળે તો છે જ અમે બધા સાથે જશું એની સિવાય અમારે ખબર કાઢવા જવાનું છે તો એ ભેગું થાય તો કરશું અમારે એક ભાઈને અમારા ગ્રુપના ને ઓપરેશન કર્યું છે તો ત્યાં જઈશું ખબર કાઢવા આજે એને હોસ્પિટલમાં રજા આપી છે સક્સેસફુલી ઓપરેશન થઈ ગયું છે એટલે આનો કાંઈ birthday છે પહેલા વહેલો આજ કાંઈ કરવાનું નથી શાંતિથી રેગ્યુલર ટાઈમ રીતે રહેવાનું છે રેગ્યુલર હાડ છે ધીમે ધીમે મને હાડ દેખાય છે દેખાય છે. ઉપરથી કાકા જઈને જોવું પડશે મારે. હે બેડરૂમમાં? ત્યાં હશે જ તે બેડરૂમ કાકાએ surprise open કરી દીધું. બીજે ખુલ્લી પાડી દીધી. એવા એવું છે કાકા કે કાંઈ કરવા નથી જ ગયા સપના ઈશારા કર્યા પણ મારે છે ને હું આમ બેઠો ને મને આમ બધી બાજુ બધી ખબર બિચારા નથી. કેટલી અંદરથી વાત કરે સપના કાંઈ નહીં કર્યું હોય તો બિચારા નિરાશ થઈ જાય. ના 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 મને નિરાશ ન થઈ લે પેલું પાછું આવશે પાછું. ના ના મેં મનમાં લડ્ડુ મળ્યા. મનમાં લડ્ડુ તો કાંઈ નહીં મારે ખાલી એમ કીધું કે આપણે ફ્રૂટની કેક કાકા કાપીએ ગઈ બર્થડેમાં ફ્રૂટની કેક કાપી હતી બીજું હતું જેને જોયું એને ખબર છે ફાર્મ હાઉસમાં ગયા હતા ને એવું કર્યું હતું ફાર્મ હાઉસમાં મામા ફ્રેન્ડના બધા ગયા હતા અચ્છા, હા, ગરબા ગરબા રમ્યા રમ્યા હતા. હતા. ટ્રક ફસાઈ ગયું હતું હા ટ્રક જોતા હતા ને આપણે પાછળથી કેક નહીં સરપ્રાઈઝ સરપ્રાઈઝ આપી દીધી આની તો ખતરનાક plan છે. અને હું ઓલો ઈ કે મારું બૈરું ભાઈ છે મને જલ્દી આઝાદ કરો એમ એટલે ઈ ટ્રકનો ડ્રાઈવર પી ગયો હશે કે જે હોય ઈ. ટ્રક ફસાઈ ગયો ટ્રક ફસાઈ ગયો ઈ કે મને જે કરો કે મારું બૈરું બીજાને ઘરે વહી જાય ઈ એમ. હું એની મજા લૂંટું ઓલા બધા ટ્રક કાઢે ઈ કે મારે જલ્દી ઘરે જવું છે એમ. એનો ટ્રક એટલે ટ્રકનો કો પાયલટ હતો ઓય કચરું છે ઈ હાલો જવાનું છે સામાન ક્યાં છે અચ્છા આ રહ્યો તારે જવું છે કાકા ભાઈ મૂકવા જાય છે હેતાંશી સાથે જાય છે આવજો બધા ગામના મળશે એને ભાઈને કયો ને આવું ગામડે વ્લોગ ઉતારે જો અંદર ભાઈ અમે આજે છે ને આ એક્સપોમાં ગયા હતા કાકા તમારે જોવાય તમારે એક દિવસ આટલું દેશમાં જાવું આટલો મોટો ઠેલો અને ઓલા બા દાદા બે કપલમાં છે ને તો નાનો એવો ઠેલો इसमें है ये वो सरप्राइज है અચ્છા એવું છે वजन ऐसे लो વજન વજન બહુ છે કેમ એટલો બધો હું લઈ જાઉં અચ્છા હજી એક છે ઓહો ઓલી રોવે અનેરી ઓય અનેરી આવો હેમ આવો હાલ મોકલો મોકલો હાલ નીચે અને બા ને દાદા બે જાય છે જો પણ એનો સામાન ઓછો છે જો હાલ અહીંયા લો ચાલો દાદાની બેસી ગયા અને બધા જાય છે હવે દેશમાં બસમાં જાય છે બા દાદા ને કાકા ગયા
હવે મજા આવશે કેમ કે હવે સરપ્રાઈઝ મળવાની છે મને મારે રિએક્શન આપવાના છે ઓ માય ગોડ થેન્ક યુ સપના એટલા excited છે બધું પાપા બેહી જાય દાદા હશે કઈક હશે આયોજન હશે સારું આયોજન હશે હવે કઈ excited થવાની હે એ ખબર પડી ગઈ હોય તો મજા આવે મને ખબર જ નહીં પડી એવું છે બહુ મજા આવવાની તમને લોકોને બહુ મજા આવવાની આ જોઈ છે ચાલો ગાઈસ તો મજાનું પોતું બધું લાગી જાય ભાઈ આવી જાય કેક બેક કટિંગ કરી નાખીએ પછી ખબર કાઢવા માટે જઈશું પછી મિત્રો મંડળ સાથે જવાનું છે પછી આવતીકાલે સવારનો પહેલો પ્લાન છે અચ્છા આવતીકાલના વ્લોગનું અત્યારથી હું કહી દઉં મસ્ત એક વ્યક્તિને મળવા જવાનું છે એના ઘરે ફંક્શનમાં જવાનું છે લગભગ તમે 99% એને ઓળખતા જ હશો એટલે એના આંગણે જો પ્રસંગ આવ્યો છે રૂડો તો ત્યાં જશું અને આવતીકાલે એક બીજો મારા દોસ્તારના ત્યાંય છે આ તમારા રીલ્સમાં મંડપ મુહૂર્ત છે રીનાબેન મંડપ દાંત કાઢતા રીનાબેન કહેતા હતા કઈ ઈ કે સાયકલ વાળી રીલ્સ ક્યાં ઉતારા કે મને નથી ખબર પછી મને એને બતાવી અચ્છા મેં જોઈ કોની સાયકલ લઈ આવ્યા હતા આપણે મળી જાય આપણે કે બધું મળી જાય આપણા વોચમેન કાકાની આપણા આ આપણા ઓફિસે શોરૂમના છે ઈ કાકા સાયકલ લઈને આવે છે હા છે તેની મને યાદ આવી ગયું મેં કીધું સાયકલ લઈને આવે છે પછી એની સાયકલ લીધી અને શૂટિંગ કરી રીલ્સ ના જોઈ તો ભાઈ મને છે ને ઇન્સ્ટા યુટ્યુબ ફેસબુકમાં ફોલો કરી લેજો ખાસ અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેજો ને તો હાઈપ આપી દેજો આપણે છે ને ચિંતનને સરપ્રાઈઝ આપવા માટે પહેલા તો એને ગેમ રમાડશું પછી એને ઈ સરપ્રાઈઝ સુધી પહોંચાડશું અચ્છા એસા કો છે ક્યાં ભારે આયોજન છે બહુ ભારે આયોજન કરી નાખ્યું ભાઈ હે બોલો લ્યો આઈફોન વાળું મેં કીધું હતું हाँ अभी समझ में आया हाँ વચ્ચે થોડોક ડાઉટ ગયો પછી કહેજો પણ ખબર તમને હું ખબર પડી ગઈ પણ ઈ પછી કહેજો તો ઈ મળી જાય ઓકે ભાઈ કઈક એ રીતનું છે એમ ને હું બેટા પણ અમારે છે ને સરપ્રાઈઝ મળે તો ખુશ દાંત નથી કઢાતા એવું થાય છે ભાઈ એવું થાય છે ચાલો ઓહો આટલે લાંબુ બહુ મોટું છે ભાઈ એટલે એકલામાં વાંચવાનું છે કે જોરથી વાંચવાનું છે આજે આખો પરિવાર અહીંયા હાજર છે ત્યારે મને બધાની વચ્ચે એક તમને નાની વાત કરવી છે તમે મારા જીવન સાથી જ નહીં પણ આ ઘરનો મજબૂત આધારસ્તંભ છો તમારી મહેનત તમારો સ્વભાવ તમારો આદર આપણી ખરી પૂંજી છે તમે હંમેશા દરેક ખુશીઓનું ધ્યાન રાખ્યું છે પણ આજે અમે બધા માનીએ છીએ કે તમારી ખુશી માટે એક જ નાની રમત રમવા જઈ રહ્યા છીએ આ રમત માત્ર મનોરંજન નથી પણ તમારા પરિવારના દિલમાં તમારા માટે જે પ્રેમ છે તે નવી ઝલક છે આ રમત દરેક કડી તમને નવી યાદ આપ પાસે લઈ જશે તો ચાલો આ સ્મિત સાથે આ રમતની શરૂઆત કરીએ ભાઈ અને હા આજે તમારો જન્મદિવસ છે તો પહેલી ચિઠ્ઠી તમને આ મળશે ત્યાંથી તમે મેળવી અને દિવસની શરૂઆત કરી ચાલો ભાઈ તો સરપ્રાઈઝ થાય છે સ્ટાર્ટ બરાબર છે ચાલો ચલો પહેલી ચિઠ્ઠી તમને ત્યાં જ મળશે જ્યાંથી તમને આશીર્વાદ મેળવ્યા તમે આશીર્વાદ દિવસની શરૂઆત કરી ઓકે ભાઈ વિચાર મંદિર હાલો મંદિરે હાલો મારું હા. education તો ઈ મંદિર જ. મંદિરે જ હતું હાલો ભાઈ તો મંદિર લ્યો હાલો ભાઈ મળ્યું કાંઈ ગોતો 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 જો લાઈટ કરી દો હાલો ચશ્મા ચશ્મા એ તો ચશ્મા જ છે ભાઈ મૂકી દે ગોતો 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 હા, પડી. મળી ગયું ચાલો ભાઈ ફાઇનલી મળી ગઈ છે ચિઠ્ઠી નાની એવી ચિઠ્ઠી છે પણ જોઈશું હવે એમાંથી શું ટાસ્ક નીકળે છે ચાલો ચાલો. ભગવાન પાસે હંમેશા તમારી સુખ શાંતિ માંગી છે તમારા જેવા જીવનસાથી મળ્યા છે એ જ મારી ભાગ્યશાળી છે એને ખબર નહીં હું જોતું શું જોતું તારે કેમ રોવે છે એટલી બધી એને પપ્પા સરપ્રાઈઝ આપી નથી કરવાનું કોઈ બીજી ચીજથી ત્યાં છે જ્યાં અનેરી મારી સાથે બેસીને હું જે કઈ રસોઈ કરું છું તે જોયા કરે છે એટલે સપના રસોઈ અહીંયા કરતી હોય આ ગેસે દાદા ભાગે ઊભી હોય એટલે અહીંયા ખબર છે મને ખબર છે હું નથી ધીમે કહેવા ધીમે મળી ગયું એ તો એને ખબર હતી બોલ હા ચાની ચુસ્કી અને તમારી વાતોની મીઠાશ તમારા વગર લાગે છે આ આખું આકાશ ઉદાસ આગળની ચિઠ્ઠી અને આ છેલ્લી ચિઠ્ઠી છે જ્યાં તમને સરપ્રાઈઝ મળશે છેલ્લી ચિઠ્ઠી ચાને એ તો એને ખબર પડી કે બોલ તું કે એ પેલા તોય ગોતવા મળ્યો હતો ઢોળતો ને હો તારે પોતું મારવું પડશે હું ના પાડતો નથી એને કરો સાફ કરવું પડશે એમાં નથી તમારી આ વાતોની મીઠાશ તમારા વગર લાગે છે આખું આકાશ ચાની ચુસ્કી તમારી આ મીઠાશ વાતોની મીઠાશ તમારા એમાં નથી ના પાડે છે આંટી તો આખાનામાં જ નથી
એ ખાનામાં જ નથી હતા ને? હજી તો વિચાર. દિમાગ લગાડવા પડેગા, લાગે છે આખો આખો. દિમાગ. વાતો તો ટીવી માં આવતી હોય આપણી હારી હારી વાત. હા હાલો ટીવીમાં ન્યાય નથી. ન્યાય નથી. હાલો ભાઈ. ચાંદની ચુસ્કી લાગે છે મીઠા. મંદિરમાં હશે. ઓલામાં છે. તમારા વગર લાગે છે આખો આકાશ ઉદાસ. બોલો ભાઈ બોલો વિચારો. ચાંદની ભવણી બહુ ખાલી વાસણ ક્યાં હોય અમારી? હે હા આગળ 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 કેટલી ગોતવા દે. કેટલી તો ઓલા પડે હશે. હાલો. ચા હેમાં બને તો? એમાં જ નથી. એ ખાનામાં જ નથી. ચિંતા ના પાડે છે. નો ટાઈમ પાસ. નથી. ખોટું ટેન્શન જ નથી લેવાનું દિમાગ ભાઈ. લગાવો. દિમાગ. કેમેરા છે કરી લો. ઓય, ઈ દિમાગ. કઈ દિશામાં છે એ કહી દે તો. અસલી દિમાગ કેમેરામાં ગુબ્બા. હા. કેમેરામાં જોઈ લો. કે રકાબીનો કપ પડ્યા છે મીઠાનો કલો. હા ગુબ્બા કેમેરામાં જોઈ લો. હોય 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 હોય. આવી બધી ઈટનો આજ. ભાભી આવા. તે બિચારી 3-4 વખત રહી અને ગોઈતી એટલે કેવું પડે ને. હું કેમેરા નકર લોક છે ને પછી બહુ લાંબો થઈ જાય. કેમેરા જોઉં. કેમેરા જોવે છે ભાઈ. હેતાંશ જો. હેતાંશ છે ને સપનાએ છે ને બંને મેચિંગ કર્યું છે ભાઈ. છેલ્લી સરપ્રાઈઝ છે. છેલ્લી સરપ્રાઈઝ નથી ચલેથી. એમ. હજી છે. હજી. કેમ થાય ચિંતન? મળશે આજે કે સવાર સુધી? મને વચ્ચે ખાનું પડ્યું છે પેલું ખાધું પેલું ખોઈલી. ખોલ્યું છે પણ હવે એને મળે છે. જો ગુબ્બા તમે દેખાવ છો. અરે વાહ. ચીઠી મળી ગઈ યાર. મળી ગઈ. આ થોડીક વચ્ચે વાળી ચાની ચુસ્કી એટલે છે ને મારો કપ હતો સમજાણો? આ ઈ હતો. ઈ કપ હતો. મારો ને હું ચાલીને પીવું. હા. તમારી સલામતી મારા માટે સૌથી મોટી વાત છે. દરેક સફરમાં બસ તમારો સાથ છે. આગળની ચિઠ્ઠી ત્યાં છે જ્યાં તમે ઓફિસ જવા સમય સૌથી પહેલા તે ગોતીએ છીએ. ચાવી. મને ખબર. ચાવી, હા. ચાવી. ગોતો. હાલો ભાઈ ફાઇનલ એકદમ લાસ્ટ ચીઠી. ઓ ભાઈ ફટાફટ ગોતે છે ચિંતન પણ. થાકીને જ્યારે તમે અહીં બેસો છો ત્યારે જ મારા દિલને શાંતિ મળે છે. પિતા, આગળ ત્યાં છે જ્યાં પરિવારની શરૂઆત કરે છે. કી એથી મેં મારે પાછું ઉકેલવું પડશે. આયો રે. મળી ગઈ. લઈ ક્યાં છે? તો હું આમનું કેસો. ચિંતન તાર બેડરૂમ માં એક વખત ચેક કર. અહીં ઓલું મળી ગયું. કેટલા તમે કોણ? નહીં પણ દીકરી. એ બાપરે એટલે બર્થડે આવો છો જો સમજાણો? પરિવારની શરૂઆત કરો તો ટોયલેટ. પરિવારની શરૂઆત કરો તો આખો પરિવાર જ્યાં આખો પરિવાર સવારની શરૂઆત કરે છે. મારો બેડરૂમ છોડે આખો પરિવાર શરૂઆત. પણ ક્યાંથી શરૂઆત કરે વિચાર ને? છે. નહીં હજી વિચાર થોડુંક આમ નિરાતે વિચાર. બેડરૂમમાં. આખો પરિવાર ક્યાંથી શરૂઆત કરે છે? પેલા શાંતિથી વાત. શાંતિથી તું વિચાર વાત. હા તમે આવું બધું વીખી નાખો માં. તમને તો ન હોય ને ના પડશે વિખાય છે તો આપણે હરશું. થાકીને જ્યારે તમે અહીં બેસો છો ત્યારે જ મારા દિલને શાંતિ મળે છે. ટોયલેટમાં નહીં. હોય ચિંતન. આગળની ચિઠ્ઠી ત્યાં છે જે આખો પરિવાર સવારની શરૂઆત કરે છે એટલે રસોડું જશે. નહીં નથી. બેસાડો નહીં બેડ. કીધું એટલામાં જ તમારે ગોતો. આમ જ હોય. આ ખુરશી ના આમ જ જવાનું. આમ છે. હા. તમે ઊભા થાઓ. એમાં જ હશે. એ તો આમ જ છે. કઠણાઈ. આય ક્યાં છે? મમ્મીનો white કલરનું કાંઈક દેખાડે. મામીને તું ઊભા કર. ઓલા. નહીં હોય ત્યાં મળી. અરે વાહ ભાઈ વાહ સરસ લ્યો. ચાલો. આખો પરિવાર સાથે બેસીને આખા દિવસની વાતો કરે છે અને ત્યાં તમારા બંને ભાઈઓની લાઈફની શરૂઆતની યાદો મૂકેલી છે. શરૂઆત આપણી ક્યાં થઈ હતી? આપણે અહીંયા. શરૂઆત અહીંથી થઈ હતી. હા. કે સર ન્યા ક્યાં છે? જે જ્યાં આ મૂકવાનું. પાછળ છે. ના નથી ઈ વીખમાં. ઈ વીખમાં. ગોતો કેમેરા ચેક કરો ને. કેમેરા ચેક ન કરે. ઉખાણા ઉપર છે ને ધ્યાન દેવાય ભાર દેવાય એમાં. ખાનામાં હોય. ઓકે. ત્યાં છે કે નહીં સપના તો મહેનત કરે ત્યાં. અમારા લગ્નની વચ્ચે. હાલો મળી ગયું. હાલો ભાઈ મળી ગયું ભાઈ. હાલો એમાં ચીઠીઓ જ લાવો મારા હાથમાં ઘા કરી દ્યો તો તે. જ્ઞાનના સાગરમાં તમે હંમેશા કોયલા રહો છો. મારી પુસ્તક. અને અન્યની વાર્તાઓ પણ ક્યારેક વાંચો છો. આગળની ચિઠ્ઠી ત્યાં છે મંદિર. જ્યાં તે વસ્તુ જોઈને અનેરી ખુશ થઈ જાય છે અને ડુંબો લઈને શાંતિથી બેસી જાય છે. એ તો બધી જગ્યાએ. જ્યાં છે જ્યાં ડુંબો. અનેરી ખુશ થઈ જાય છે અને ડુંબો. મામાનું ઘર. મામાનું ઘર. થોડી ચીઠી હોય થોડી. બેડરૂમ. જો યતાંશને ખબર પડી ગઈ. બેડરૂમ. ચલો. આપણા બેડરૂમમાં જ તે. નહીં. ઘર. આયા છે.
નહીં એવું કઈ નથી હાલો ભાઈ ના બહાર પડે. મને બહાર નથી જવાનું હાલો ગોતો. અચ્છા આમાં હા હાલો આમાં ગોતો 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 ગોતો. ઈ ખાનું તો એને વી કીધું છે સપના. અંદર હશે કઈ ઈ તો આખું હમણાં વી કીધું છોકરાને બધું નથી ચિંતનભાઈ એમાં. એમાં નથી તેના ઉપરના ખાનામાં ચેક કર. ખોલી જશે આમાં એમાંય નો મળી, આમાંય નો મળી, આમાંય નહીં. છોકરાને વી કીધું ખાનું છે. છે ક્યાંય કે ચિંતન હું એમ કહું છું તું આમાં એક વખત હજી ચેક કર. હા નથી એમ. એમાં નથી. ઓકે હાલો રેવાય જો હાલો. નહીં હવે તો મળી જ જાવી જોઈએ હામી દેખાય. બહુ કરી ખોલી પણ પડી હતી હા બોલો હાલો ક્યારેક તો શું બહુ છે હવે overthinking ફાઇનલ એકદમ લાસ્ટ ફાઇનલ છે ભાઈ. સવાલોની સફર પૂરી થઈ. હવે પ્રેમની શરૂઆત છે. જ્યાં આંખો બંધ કરીને ત્યાં આવો, જ્યાં તમારો દિવસ પૂરો થાય છે અને તમારી સરપ્રાઈઝ મંદિરમાં કઈ આઈફોન થોડો ગિફ્ટ મને આપશે. અહીંયા જો આંખો બંધ કરીએ ને ત્યાં આખો પરિવારનો આખો દિવસ પૂરો થાય. આ બેડરૂમ હાલો એ નાઈટ બંધ કર પેલા કાકાની. રાઈટ જ બંધ કર કાકા કાકાની આંખો બંધ કરી દે. સરપ્રાઈઝ રૂમાલ બાંધ દે, રૂમાલ. સરપ્રાઈઝ. એને ખિસ્સામાં જ લઈને છેડાવાળો. અહીંયા નહીં ઉપર જઈને કેબિને જઈને બાંધજે. અહીંયા બંધાય એટલે દાદરમાં લઈ લે, કોઠા હા. રાખતા જાય. હા હાલો ઓલા સીધી મૂકતા 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 જાઓ. કેક તો હોવાની જ છે બર્થડે માં, એ તો ખ્યાલ જ હોય ભાઈ. ઓ ભાઈ સાહેબ, ભાઈ જોરદાર સરપ્રાઈઝ ભાઈ મળી ગઈ છે. મસ્ત મજાની કેક રેડી રાખી છે ભાઈ, લાઇટિંગ વાળી, સિરીઝ વાળી. વાહ ભાઈ વાહ, કેવું લાગ્યું સરપ્રાઈઝ? ચાલો હવે. Thank you. બહુ બધી સપનાએ મહેનત કરી. એમ ને નહીં તો આજે મારી હારે હશે તે 5 થી 6 ફોન 7 ફોન બરા હાળાના આવ્યા. તો તું હા. અને તું નહીં હોય ત્યારે કેટલા ફોન આવ્યા છે. એમને તો સુંદર ક્યાં ગુમ થઈ ગયો અહીંયા આસો ને. આ બેઠો આમે જો. સુંદરને મોકલી દીધો. ઈ પાછો વહી ગયો. મેં કીધું અહીંયા ઉપરથી. તે કેતો લઈને એમાં એવું હતું મારે જ જવાનું હતું પણ ભાભી આજ એક્સેસ લઈ કે તું આટલે તાર ફોન આવ્યો તો ગાડી મારે એક્સેસ જોતી છે તો ભાભી કે હું મોટા વરાછા છું. પછી મેં તુષારે બધો વહીવટ કર્યો. તે મને કીધું તો હું લેતી આવત. નહીં મારે જે કરવું હતું એ નો થાય ને. છે. તો ગાઈસ જો મસ્ત મજાનું અહીંયા આવો આ બાજુ એક વસ્તુ કેકમાં નવું છે. એપ્રિલ મહિનામાં 25 તારીખે બર્થડે છે તો 25 તારીખ ઉપર દિલ લગાવેલું છે. આ એક સ્પેશિયલ બનાવેલું છે બરાબર. હેપી બર્થડે માય બેટર એના શી નથી ઓર્ડર થી બનાવેલી વસ્તુ આખી. અને હેપી બર્થડે ચિંતન અહીંયા લખેલું છે. મીણબત્તી કેન્ડલ જોવો ત્રાહા બાંગી નવી અને આ બાજુ હેપી બર્થડે વાળું ચોટાડેલું છે. પ્લસ મેઇન વસ્તુ કે તો ખરા સિરીઝ છે, લાઇટિંગ. સિરિયસ મારા ને મોગરાની સરસ ભાઈ આ થેન્ક યુ સરકાર સો મચ. પાછી દેવા જવાની છે શું સિરિયસ પાછી દેવા ના. નહીં નહીં આપણી. તારી મને પહેલા ખબર પડી ગઈ હતી ધાપે હોય ને તો ઈ દોય કેક કે પણ આપણે બીજી એક સરપ્રાઈઝ વાળી રૂમ જ નથી બનાવી કોઈ. મોટા મોટા રૂમ હોય ને તો આજ મોટા રૂમ છે. હા, એટલે કે અને આ એવો રૂમ છે ખબર થી હા સુધી જ અહીંયા બધા આવે બાકી હેપી બર્થડે. થેન્ક યુ. હેઠ બેસી જાઓ, હેઠ બેસી જાઓ. હેઠું બેસી જવાનું હોય એટલે તું પ્રપોઝ કરે. થેન્ક યુ ક્યાંક કરી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આ લાવ્યો તો આમ નો એવું કઈક કરો. મને શીખવાય મારે કરવું છે. લાવો 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 ઈસ કોઈ ફાઇનલી કેક કટિંગ કરી નાખીએ 29 બરાબર. વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં બેસી જાઉં છું એમ કયો ચિંતનભાઈ. હા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ ચિંતન, હેપી બર્થડે ટુ યુ. જો આ તો નહોતી ખાઈ ગયા. ઈ ના પાડે છે હું કરવું. હા. હારું ને તમારે રમતી ક્યાં ખવડાવી હોય રેવા જા. એટલે બપોરે પેલી કેક કાપી ને ત્યારે ખાધી અને ભાવી હતી થોડી. આપી નહીં. ઈ ક્યાં હું ક્યાં હતી હું ત્યાં જ હતી શોરૂમે. નહીં તમે ગયા તા મોટા વરાછા.
છે બપોર વચ્ચે, બપોર સાંજે. વચ્ચે કરો. આવું એવું જ. હા એકચ્યુઅલી અત્યારે છે ને સેલિબ્રેશનમાં પપ્પા નથી, કેમ કે પપ્પા છે ને આવતીકાલે ચૂંટણી છે. એકચ્યુઅલી તમે વોટ આપી દીધા છે, બ્લોગ લેટ છે, તો પપ્પા બૂથ ઉપર છે. તો એ બૂથ ઉપર ની મીટિંગ ને એનું લોકોને જમવાનું ને આજે છે, તો એ બધા સાથે ત્યાં મીટિંગમાં છે. કાકા દેશમાં ગયા, બા દાદા દેશમાં છે, જુહિલ, જનક અને કાકી એ ત્રણેય મુંબઈ છે. એટલે અમે એટલા જ વૈધા છીએ ઓલ ઓવર ફેમિલી, બાકી અમે સાથે જ હોઈએ. અને દિવસનો અંત થતા જો એટલા જણા આમ સાથે છીએ. ચાલો હજી બ્લોગ જોજો, મજા આવશે. આગળ જોયા કરજો. અને હા, જે મિત્રો હેપી બર્થડે ની કોમેન્ટ કરશે એ બધાનું ટ્રાય કરીશું બધાને થેન્ક યુ કહેવાની, પણ કદાચ ના કહેવાય, કદાચ ન કહેવાય તો થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે અને મને વિશ કરવા માટે. તો હવે છે ને ભાઈ અને ભાભી ફોટોશૂટ કરાવી લઉં અને કેક ખાઈ લઈએ. મોઢું મીઠું કરી દેવી કે આવો ને આવે તમે છે ને આખું વરસ મીઠા ને મીઠા રહો. ચૈત્ર આવે તો લીમડાના મોર પીવો તો કડવાનો. મીઠા ને મીઠા રહ્યો મીઠા ને મીઠા રહ્યો. એ છે ને કેક નો ખવાયનું એક કારણ જો અત્યારે હું તમને બતાવું છું. પહેલા હું વીટી કાઢી લઉં બધી, બરાબર મારી, કે હું ઘણી વાર કહેતો ને કે કેક નહીં કાપવાની નહીં ખાવાની, તો ટીચર હાલે વીટી હાથે. જો આ કેક છે, અહીંયા બતાવો નજીકથી. હવે આ હું અહીંયાથી આ લિક્વિડ લઉં છું, બરાબર, અને હાથમાં લઈને ઓઇલ કેટલું છે એમાં જો. ઓઇલ નહીં, આ જેટલું જ આ કરું છું. સપના ગઈ, તમે નજર સપના ભાગજે આગી, નહીં. સપના ભાગજે આગી. આ છે કાંઈ છે આમાં, આ બધું પામ ઓઇલ. બોલો લ્યો ભાઈ, જોરદાર ભાઈ, જોઈ લ્યો. પ્રેક્ટિકલ જો આખું બધું ગાયબ થઈ ગયું. કેટલો મેં આખો લીધો હતો ને, એટલે હું ઘણી વાર કહેતો ને કેક નો ખવાય. આ છે. આ રીઝન હોય છે ભાઈ. તો આપણે ક્યાં ખાઈ છીએ આપણે? નહીં, આપણે આમ. કાપી જ છીએ ને. આવું હાલો. આવું છે ભાઈ. આજે હું બધા મારા birthday તો હું છે કરવું જોઈએ ચિંતન, એવું કહી દે કે સોલ્યુશન આપી દે બર્થડે દિવસે હું. ફ્રૂટ કેક. હા ઘણા લોકો આવી જ ગયા છે ને ફ્રૂટ કેક ઉપર. હા. તો ચિંતનભાઈ કહેતા હતા હા. સવારના ફ્રૂટ કેક બનાવો, પણ ટાઈમ નો રહી ને ફ્રૂટ બધું લેવા જાય બનાવી એવું બધું યસ થાય. ભાઈ, એવું છે ભાઈ. ચાલો ભાઈ. આવું છે જો. ઓહો ભાઈ. આ બધું પામ તેલ આવે, શરીર માટે બહુ નડે. એટલે આજે બધા વ્લોગ છે ને birthday નો છે ને ભાવ વ્યૂ આવશે, વિષય આવશે. એટલે કહી દેવું. તો કહી દઉં થોડુંક સમાજમાં આવે. હાલો ક્યાં જવું જોઈ છે? લઉં એમ પછી. હા તો ધોઈ લે ને, આ બધા નથી લઈ જવાના. એમાં બર્થડેમાં મમ્મીએ કેટલી વાર 10 વાર તો હેપી બર્થડે કહી દીધું. હું એને જઈ મળું ત્યારે હેપી બર્થડે કહું. જેટલી વાર જઈ મળે ને ત્યારે હેપી બર્થડે કહું. સાચી રાતે વાત છે. પડખું ફરું ને તોય હેપી બર્થડે. હા જાગી જાય તો કેમ? સાચી વાત છે. તમે જગાડો ના ના જાગતા હોય તો જાગતા હોય તો અચ્છા જગાડીને એમ ના ના એમ જગાડ હું થોડી બતાવે. જાઓ બાબા, આપણે એન બર્થડે મારો બર્થડે એને મને શીખવાડ્યું છે એવું. એક વસ્તુ હા સીરો અહીંથી ચાલુ છો છે. શીખવાડ્યું છે. હા. જયદીપ જ્યારે બોલતો ને ત્યારે મને એમ કે હેપી બર્થડે ગમે ત્યારે હામાં મળે ને તોય હેપી બર્થડે કરી નાખે. બર્થડે યાદ રહી જાવો જો એવું છે જયદીપ ભાઈ. મને ફોટો પાડજો ને. પાડી દેવી હાલો. ચાલો ગાઈસ, તો બધું સાફ સફાઈ થઈ ગઈ અને મસ્ત મજાનું સપનાએ સરપ્રાઈઝ આપી દીધું. આખો દિવસ ઈ વ્યસ્ત હોય, કેમ કે બધી રસોઈ એને કરવાની થાય. હમણાં બા હા, દાદા એવા છે તો બા ને દાદા. ભાઈ એક બાજુ સુરેખાબેન નથી આવતા. હા, કામવાળા બેન સુરેખાબેન. રજા ઉપર. એટલે હું મળીને આવીને તો અનેરી કોઈ પાસે જાતી જાતી નથી, નથી. ખાલી ચિંતન સિવાય કોઈ પાસે નથી જાતી. તો બધા વચ્ચે ટાઈમ કાઢવાનો, પ્લસ શોરૂમે આવીને એને રીલ્સનું શૂટિંગ તમે જોતા હશો ઈ કરવાનું હોય. કાકાની બધા જમવાનું ટૂંકમાં બધાને ઈ હોય આ તે, એટલે બધા જમવાનું તો વચ્ચે જ રસોઈમાં જો કરવાનું કે તો વાર થઈ ન જાય. વાર રીતે એમાં જલ્દી કલાક, ફટાફટ થઈ જાય. કલાક, પણ આમ કલાક. બાકીના જે કામ બધા કરવા પડે ને, આ 3 માળની સાફ સફાઈ કરવાની આવે, દાદર આવે, કામવાળા બેન આવતા નથી, એટલે ઈ બધું અટવાયું છે કામ. કાલનો દિવસ તોય છે આજે. હજી હા, પરમ દિવસ. કાલનો દિવસ હજી રહે ભી, પછીથી શાંત થઈ જાય. પણ ઈ બધા વચ્ચે સરસ થેન્ક યુ સો મચ Most કે આજે welcome. મસ્ત બધી સરપ્રાઈઝ આપી દીધી. મેં તો ના જ પાડી હતી, મેં તો કાંઈ આવું બધું કરવું નથી. ગઈકાલે જ મેં કીધું તો બહુ તો ફ્રૂટ કેક બનાવજો, પણ એમાં બહુ મહેનત થતી હતી, એટલે ઈ કરીને આ કેકનું ફ્રૂટ આયોજન કરી કેકમાં તો નાખ્યું. વધારે મહેનત થાય. બહુ જો over કટિંગ થાય. કરવામાં પરફેક્શન લાવવું પડે, હા. કઈ વસ્તુ ક્યાં ગોઠવવી ઈ જોવું પડે. અને પાછા ગયા ઈ વર્ષે ગોઠવવામાં અમે ફ્રૂટ કેક કાપી હતી ગયા વર્ષે, જોઈ પડી નહોતું, only પડી. તરબૂચની હતી હા, ને, તરબૂચ, તો દ્રાક્ષની તમારા કેક બનાવે તો કમ્પલસરી ગ્રેપ્સ જોઈ, સ્ટ્રોબેરી ઘણું જોઈ, બધું જોઈએ, લેવા જોઈ, જવાનું હા. એક ટાઈમ હોય ને એટલે એ બધું થાય. અને આ બધું તો પછી કેવું કે થઈ ગયું, કાંઈ નહીં થઈ ગયું. અને હા, બીજું કે અત્યારે અમે જે ખબર કાઢવા માટે જઈએ છીએ ત્યાં તો વ્લોગ નહીં ઉતરે, પણ ઓલ ઓવર મસ્ત બધી બહુ મહેનત કરી નાખી. મારો તો બાકી પ્લાન તો કે નથી જ કરવું કાંઈ આતે, એટલે હોટલને પછી બંધ રાખ્યું હતું. અમે આજનો દિવસ છે ને બહુ વ્યસ્ત જ બહુ હતો, એટલે એવું બધું થયું. બર્થડે હતી
હા એક્ઝિબિશનમાં છે ને અમુક લોકોએ મને હેપી બર્થડે વિશે કરી લાઈવ એને ખબર પડી ગઈ કે આ ચિંતનભાઈનો બર્થડે છે. ચાલો તો ગાઈસ બધી જગ્યાએ જઈને ફાઇનલી પહોંચી ગયો. રાતના 12 વાગી ગયા છે અત્યારે આવ્યો અને હું તો હવે હોઈ જા 12 વાગી ગયા. હા હજી આ હોતી નથી. અને અત્યારે હું તમને વાત કરું છું હોળીના બ્લોગની. બહુ હું તો હોળીના વ્લોગની અત્યારે તમને હું વાત કરું છું. હોળીના વ્લોગમાં બહુ બધી તમને જોવાની મજા આવશે. ગાડી પણ અમારી બંધ પડી ગઈ હતી. એ ગાડી બંધ પડી ગઈ હતી વાળો વ્લોગ અત્યારે બાજુમાં સજેસ્ટ કરું છું. છેલ્લે કોમેડી છે, વચ્ચે એન્ટરટેનમેન્ટ છે, આગળ તો હોળીનું જે સેલિબ્રેશન છે એ જોરદાર છે. એટલે વ્લોગ બહુ જોવાની મજા આવશે. સબસ્ક્રાઇબ ક્લિક કરતા હો. આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય કૃષ્ણ.